તો ગર્ભમાં બાળકનો માત્ર શારીરિક વિકાસ તો નથી થઈ રહ્યો, માનસિક વિકાસ પણ થાય છે. તો માતા એ પોષવા માટે શું કરી શકે? સૌથી પહેલાં તો માતાએ સજગ ખરેખર થવાનું છે કે માત્ર બાળકના શરીરને નહીં, તેના મન, હૃદય અને આત્માને પણ માં પોષી રહી છે. હવે શારીરિક જે જોડાણ છે એ નાળ દ્વારા છે. માતાની નાભીથી બાળકના નાભી વચ્ચે જે નાળ છે એનાથી માતા જે ખાઈ રહી છે એ સરસ રીતે ફિલ્ટર થઈને બાળક સુધી પહોંચી રહ્યું છે. આ શરીરની સાથે બાળકના મન, હૃદય અને આત્માના પોષણ માટે માતાએ પોતે હરરોજ જ એક તો બાળકની અનુભૂતિ કરવાની છે. અનુભૂતિ લાગણીના સ્તરથી. પેટ મોટું થાય એટલે માતાને શારીરિક અનુભૂતિ તો હોય જ, બરાબર, સોનોગ્રાફીમાં ફોટો જોવે, વજન જોવે, પણ માનસિક અનુભૂતિ, લાગણીથી અનુભૂતિ કે અંદર મારું બાળક છે અને એ માતૃત્વનો ભાવ. અને હરરોજ બાળક સાથે ગર્ભ સંવાદ કરવાનો છે. ગર્ભ સંવાદ એટલે કે જેમ આપણું બાળક હોય અને આપણે બાળક સાથે વાતો કરતા હોય કે કેવું છે તને આજે તને સ્કૂલમાં શું કરાવ્યું, શું રહ્યું, તો ગર્ભમાં પણ બાળકને પૂછવાનું છે